હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને હજી ત્યાં છે બધું અંધારું. જો અત્યારે વાગ્યા છે 6:15 થયા છે. આજે આપણે અલરનો છે ડે 3, ત્રીજો દિવસ છે આજે આપણે. અને આજે સાંજે લગભગ નીકળી જશે, બાકી હવે નક્કી ના કહેવાય કેટલું કરીએ શું છે. ના 99% નીકળી જશે, વાંધો નહીં આવે. અને બસ જો માં વાહિંદા વારે અને હું હમણાં ઉઠ્યો, હું ચા પી લઉં અને પછી ચા પાણી પી અને પછી કામે લાગી. હાલો તો અત્યારે છે ને વાગી ગયા છે 7:30 અને અમારે નીકળવું છે. જો બધું સામાન લઈ અને હવે એમ કીધું વાડી જાય, કેમ કે ત્યાં છે ને ઘણું બધું ડૂચો પડ્યો, બધો ટાણે ચોખ્ખો કરી નાખી અને કાંધું બધું આજે ટાણે તમે અલગ કાઢવાનું છે. પડથારો કાલ ત્યાં પડથારો ને બધું કાઢી નાખ્યું હતું, કાંધું એ કતું કાઢવાનું. આજે સાંજે નક્કી થાય શું થાય, કેટલું નીકળી જાય ને કેટલું રહી જાય. કર નાખ્યું, બાકી ખેતર ખાલી એમ જોઈ લ્યો. હવે છે તમારે 3 ભર રહ્યા છે, પછી આ ઉપલી કચકીને ભર બાકી, પછી પૂરું હલરનું કામ લગભગ આજે સાંજે થાય તો કમ્પ્લીટ થઈ જશે. અને આજ ત્યાં કાંધો થોડોક વધારે છે અને પડથારો બધો પડ્યો બાકી, એટલે કદનું એવું કટોકટી છે ને એને માંડવી નામી નહીં કરી. હવે એમાં અટકર ના આવે વીઘે કેટલી થઈ, પણ ઢગલો જો તો એમ થાય કે ના પરવા જેવડો ઢગલો થઈ ગયો હજી. અને આ ઉપલી કટકી હજી આખી પૈડી કાઢવાની, પરવા જેવડો ઢગલો કમ્પ્લીટ થઈ ગયો. હવે માથે કેટલી થાય જોઈએ, આજે સાંજ થાય ને બધું નક્કી થઈ જશે. અને ભૂકાની કાલરે મસ્ત બનાવી, કેમ કે અવાર છે ને આજે સાંજે લગભગ ભૂકાની કાલર મસ્ત કરી નાખવી ખડકીને, કેમ કે પરવા છે ને લગભગ 4 વાર ઢાંકવી પડી. હલર આહિકા પછી 4 વાર ઢાંકવી પડી, કેમ કે 4 વાર અગાહી હતી ને 4 વાર છાંટા આવ્યા હતા. એટલે આજ ખોતા પહેલાં જ તૈયાર એમ રહેવાનું છે, પહેલાં જ ભૂકાની કાલર ઢાંકવી પડશે ને એટલે નામી કરવાનું થાય. હાલો તો છે ને બસ હેન્ડલ મારવાની તૈયારી છે. અને આપણે માંડવીને ઢગલો થોડોક એવો કંઈક દેખાણી, કેમ કે પરવા થયો હતો ને અવડો થઈ ગયો છે. પરવા છે ને જો અમે કેવી રીતના અટકા રાખી ખબર છે, પરવા અમે લાઈનના કટકા રાખ્યા હતા, તો એ લાઈનના કટકા છે ને 1.5 થયો હતો. અને આજ ખરે એક ત્યાં થઈ ગયો, અને આજ ખરે તો પરવાથી પકતો ઢગલો ઘણો છે. જો ઓલે ખેર છે ને આમ એટલો પકતો નહોતો ઢગલો, અને આજ ખરે છે ને જો આ લાઈનનો કટકો છે ને એ પૂરો થઈ ગયો અહીંયા, અને માથે એટલું વયું ગયું. અને હજી ઉપલી કટકી આખી કાઢવાની બાકી પડી. અને આ કટકી એટલી કટકીમાં જો 3-4 ભર કાઢ બાકી પડ્યા, અને ઓલરેડી એવડો ઢગલો થઈ ગયો છે. જો ઢગલાની સાઈઝ તમને તમે જોવી હોય ને તો જો અમારા બાપુ ઊભા છે, આટલો ઊંચો હોય, એને ખંભે અવડો ઊંચો ઢગલો કર્યો. જો નેવાથી થોડો બેઠો હોય, ઊંચાઈમાં અવડો કર્યો. અને અત્યારમાં છે ને થઈ ગયા ચાલુ ફરાળા. અત્યારમાં જો કાંધો પડથારો કાઢવાનો છે. એ દાયરા બધાને રામ રામ. હા હા, હાલો અટાણે વેલેરા કામમાં આવો, હાંજ થાય ને તો પતાવીને. મારો તો ધંધો કહેવાય ને. હા તો ચા પાણી આવી ગયા છે, કોઈને પીવાય તો જો આવી ગયો ફરમો ભાઈ, ગરમા ગરમ ચા. અને જો હંધોય દાયરો આખણી આવી જવાનો હોય ભેગો થઈને, ચા આવી ગયો ને એટલે બસ જો હે ને એકાદી બે જોરી રહી એ નાખી લઈએ ને એટલે આવી ગયો. જો આપણે આ કંઈક આવો માંડવીને ઢગલો થયો છે ઝીણકોક, ફૂલ નહીં તો ફૂલની પાખડી આખું ફૂલનું જ નાખ્યું પણ વાંધો નહીં બીજું હું. જો હંધાઈ દાયરા ચા પાણી મસ્ત પી લીધા છે, અને અત્યારે ખેતર થઈ ગયું ખાલી 2 ભરી જો જોયું. અને આ 2 છોકરા છે ને હસતા જોઈ આખો દી, હું વિડીયો ચાલુ કરું ને લઈ બે હવાનું ચાલુ કરી દીજો, જે ઉમણું જોઈ જાય ડાયરેક્ટ. એ રાહુલભાઈ કેમ હરમાવ. એ બે હરમાય છે, હું વિડીયો ચાલુ કરું ને હમણાં જોઈ જાય. જો ભૂકા ઉપરથી કંઈક આવો નજારો છે. જો મકાનથી ઊંચો આ ભાઈ ભૂકો ચડાવ્યો જોયું ને. यहाँ से गिरूं तो क्या होता, कुछ नहीं होता. જે કલર વાં હાલે અહીં ભાભાએ બધા ભર ભેગા કરી દીધા, વા વીણવાનું હાલે ભાભાની.
અમારે આજે હલર હાલી રહે. તો આપણે આ નીચલી કટલી કમ્પ્લીટ કરી નાખી છે અને ઉપલી કટકીને ચાલુ કર્યું છે. એમાં અડધો ભર કાઢ્યો છે અને એનો ઢગલો અલગ રાખ્યો. એનું કારણ છે કે માંડવી બીજી છે ને એટલે આજ તો હે ને મજૂરની બહુ બોલો. આજ તો નકરા તમે જીમણા જો ને તમને મજૂર જ દેખાય છે. કેટલા 7, 8, 10 જણા છે. છોકરાઓની મહેનતતા જોવે કેટલો ઊંચો ભૂકો ચડાવે ખબર હે. અને અત્યારે છે ને 12 વાગી ગયા લગભગ. આ છે ને 2-3 ભર કાઢ લે ને તો બપોરાનો ટાઈમ થઈ જાય. તો આપણે છે ને 3 વાગ્યાનો ચા પી અને પાછું કન્ટિન્યુ કરી દીધું છે. અને આજ તો છે ને એવો કટોકટીનો સમય છે જો આ માંડવી છે ને બહુ નથી નીકળી. જો આ માંડવી છે ને આ માંડવી જેટલી ના નીકળી, માપે નીકળી ઉપલા ખેતરની, પણ નામી તો નામી નીકળી. એ ગાડા આજુબાજુ તો એ થઈ જાય. એ ખેતર હાટે ઓછું છે એ માટે. અને આ છોકરાઓએ ભૂકાની કાલર બનાવીને એમ જોવ તમે કેટલી ઊંચી કરી દી. જો માંડવી ભારી ચોખ્ખી આવે છે. જો ક્યાં કોક ડાઠું હે જવા રહ્યું, બાકી ડાઠા છે નહીં, વીણવા પણ નથી. આ ભાઈનું ટ્રેક્ટર હલર બધું આનું જ છે. માંડવી ભારી ચોખ્ખી આવી. આ માંડવી એવી જ ચોખ્ખી છે. હાલો તો મારે છે ને જવાનું છે આગળ ઉભા, કેમ કે ઊંચું થઈ જાય. તો તમે અહીંથી કંઈક નજારો જોઈ શકો છો. એકચ્યુઅલીમાં એવું છે કે હંધોઈ દાયરો ફૂલ કામમાં મંડાણો છે. અને મારે તો એક જ કામ છે, બધાને પાણી પીવાનું, પાણી પાવાનું, ચા પાવાનું અને ટ્રેક્ટર વાહી જવાનું. કેમ કે ટ્રેક્ટરથી એકેય ભર ઉપડતા નથી. ભર બધા છે થોડાક મોટા, એટલે હે ને ફરજિયાત પણ ઉપડવું પડે. અને મંડાણા અને મશીનમાં છે ને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલે હે ને દબાઈ જાય છે થોડુંક. જો એટલે એનું કંઈક જો હે ને જગ્યા ઉપર ચડી અને એ ગાડી લઈને તેડાવી લે. એમ કીધું અટાણે મામલો મેદાન હે, અટાણે રહેવા દો. એ રાતે સાંજે છે ને કરી નાખશું. अभी फाइनली देख सकते हो कि ये मशीन हो गया बंद. देखो એ તો બંધ થઈ જાય. તમે જો જીરીકો બિચારાને પોરો ના દો તો ઓલો વાંથી બોલે જોવું જોઈએ. હાલો તો આ બધાને હે ને હું ફટાફટ પાણી પાઈ દઉં ને ગારું ની રમાછટી થવાની છે. અત્યારે વાગી ગયા 8:30-9 જેવું થયું છે અને ફાઇનલી હવે અમે કાઢી લીધું છે. ખાલી થોડી ઘણી જોરી રહી છે અને આજ તો એવા થાય કે ને વાત ના પૂછો. જો આ બધું કરી નાખ્યું ચોખ્ખું, જોયું ને કરી નાખ્યું બધું ચોખ્ખું. હવે ઓલી બાજુ છે ને 1-2 જોરી છે, બાકી બધું કમ્પ્લીટ. જો ફાઇનલી બધું કાઢી લીધું અને હે ને અત્યારે તો એમ થાય કે જંગ મોટો જીતી લીધો ને એવી આમ આનંદ આવે છે. આ એવી ફિલિંગ આવે છે. આમ તમે બધાને મોઢા જોતા મોઢું સતત 13-14 કલાક સવારના 7 થી સાંજના અત્યારે કેટલા વાગ્યા છે? 9-10 વાગે છે. ફૂલ મહેનત કરી અને આખરે અમે ત્રીજા દિવસે પૂરી કરી. આ મહેનત એક ખેડૂત જ સમજી શકે. તમે આ ખેડૂતની હાલત આમ જો, આ ખેડૂતની હાલત જો તમે ઓળખો. આ કોઈને આ ભાઈ ના નહીં ઓળખતા હોય સતત આજ બધાને આ ભાઈ અમારી રાહ રાખી દીધી. ભાઈ તમે આવો વિડીયામાં, અમારા વિડીયામાં. આભાર તમે અમારા વિડીયામાં આવવા બદલ તમારો ખૂબ ખૂબ. ये छोटा पैकेट और बड़ा धमाका देखो, ये देखो, ये वीडियो में आने नहीं चाहते. देखो ये शर्मा रहा है. અને હવે છે ને આ બધું ચોખ્ખું કરી નાખીને તો હલર વાળા ભાઈ વેલેરા જાય. કા હવે અમે તમને ઓળખતા નથી ભાઈ, તમે છૂટા, તમે લઈ જાવ તો ભલે, ના લઈ જાવ તો ભલે. હાલો ભાઈ, તો એને કીધું કઈ વાંધો નહીં. તો હવે આપણે ઘેર નીકળી જવાનું છે.
હાલો તો ત્યાં 9:30 જેવું થઈ ગયું છે અને બસ જો હલર એટલી આમ વયું ગયું બધું થઈ ગયું ચોખ્ખું હો. જો પાણી બાણી ઢોરાઈને હલર વયું ગયું અને કમ્પ્લીટ થઈ ગયું બરોબર. હા આજે આજો કમ્પ્લીટ થઈ ગયું છે. કાંદો બાંધો બધું કમ્પ્લીટ નીકળી ગયું. આ ભાઈ હતા ને તઈ અમારું આ બધું કમ્પ્લીટ થઈને કટા રહી જાત. હા તો સારું હાલો આપણે છે ને આજ બહુ થાકી ગયા છે એટલે વ્લોગ ઉતારવાની હડપ રહી નથી એટલે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ નવે સવારે એક વ્લોગમાં મળ્યા. જય દ્વારકાધીશ.